જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો આજે આ છે આપણે ફ્રૂટ ફ્લાય ટ્રેપ છે. એ આ માખી ડંખ મારવાની માખી ગઈ ને એના માટેનું છે અને આનો આપણે ઉપયોગ કરવાનો છે રીંગણી માટે. રીંગણીમાં હળો બહુ પડે ને એટલે આ જો આવી રીતના કાગળ આવે છે અને આને આવી રીતના આપણે એક આમ ખોખું બનાવવાનું હોય તે આપણે બોક્સ ટાઈપનું થાય. જો આવી રીતના પેક કરતું જવાનું, આમ ફિટ કરતું જવાનું એટલે આ છે ને ચોરસ બોક્સ જેવું બની જાય. પછી આને આપણે અંદર એક બિસ્કુટ નાખવાનું. આવી રીતનું ખોખું બની જાય ને આ ચોરસ ખોખું આવી રીતનું બની જાય. અને એક બીજું ગ્લાસ વાળું આવે છે અને આપણે આવી રીતનું કાગળનું ખોખું આવે છે. 2-3 ટાઈપના આવે છે. આ અમને વધારે સક્સેસ લાગી. ગ્લાસ વાળામાં એક જ હોલ હોય અને આમાં 4 હોલ હોય, 1 2 ના બાજુ 3 ને 4. એટલે અને આવી રીતના બિસ્કુટ છે. આ બિસ્કુટને આપણે આમાં અંદર રાખવાનું. આમાં અંદર રાખી અને આને આ દોરી હોય આપણે દોરી આવી રીતની બહાર કાઢી લેવાની. આ દોરી આમ બહાર કાઢી અને આ બોક્સ બની જાય. થોડું વહેમું લાગે છે, એટલું બનતું નથી. દોરીને પકડી રાખવી પડે ને એટલે નથી થતું. જો આવી રીતના બોક્સ બની ગયું આ ચોરસ બોક્સને. પછી આપણે આને ગમે લાકડી કે ખોટી કે ગમે રાખીએ અને આપણે આવી રીતના આમ ટીંગાળી દેવાનું. એટલે આમાં અંદર આપણે આ હોલમાંથી માખી સુગંધ લઈ અને આમાં અંદર પૂરાઈ જાય. અને આપણે આગળ આનો વિડીયો બનાવીએ આમાં કેટલી અંદર માખી પૂરાય છે કે નથી પૂરાતી, આવે છે કે નથી આવતી. અને જો રીંગણામાં આપણે આ હળો વધારે પાડી દે છે આવી રીતનો. એના માટેનું છે. આ માખીનો જ્યાં ડંખ મારે ને ત્યાંથી હળો જાતો જ નથી. જય જવાન, જય કિસાન.